મિત્રો અત્યારે આપણે બજારમાં આવી ગયા છીએ ઊંડી વખારમાં. તો અત્યારે જે આ મૂર્તિ વેચે છે ને એ ભાઈને આગળ પૂછ્યું કે એમાં કેટલી મૂર્તિ ભરી અને મૂર્તિ કેવી રીતની અત્યારે પોઝિશન છે આ બજારમાં અત્યારે. એ ભાઈને આપણે વાતચીત કરવી છે. હે ભાઈ, આ તમે કેટલી મૂર્તિ ભરી છે? 300 મૂર્તિ. 300 મૂર્તિમાં આપણે કેટલા કલાવાળી છે આપણા વ્યૂઝને જણાવી દેજો ને. ખાલી નાની મૂર્તિ કેટલી શરૂ થાય? મોટી શરૂ થાય 1000 હોથી માંડીને 1000 લગીની શરૂ થાય છે. અને આ પૂંજાબો બધું રાખો તમે કમ્પ્લીટ કે આ મૂર્તિ હારે આવે કે અલગથી લેવો પડે? અલગથી લેવાનો. પછી આપણા કઈ ઠેકાણે ભરવા જાવ છો? અમદાવાદ માલ ભરવા જવાનો. આ બધું અમદાવાદનો માલ છે. અને આ ભાઈ અત્યારે 300 મૂર્તિ ભરીને બેઠા છે. તો ભાઈ અત્યારે તમારા કેટલા દિવસમાં વેચી એ પણ જણાવી દેજો ને. કેટલા દિવસ વેચવાનું આવે? 2 દિવસ ખાલી. આ 2 દિવસમાં 300 મૂર્તિ તમારે વેચાઈ જાય? તો એ ભાઈનું કહેવાનું છે કે 300 મૂર્તિ 2 દિવસમાં વેચાઈ જાય. આનાથી વધારે ભરો તો વેચાઈ જાય કે પછી આમાં વધી હોય તો એનું શું કરો તમે? એ પાણીમાં પધરાવી દેવાની. તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ જરૂર કરીને જાજો. ચલો ભાઈ. એ નો કેવું